ગુજરાત હાઈકોર્ટમાં ચોટીલા ડિમોલિશન મુદ્દે જજે ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢી। એના પછી એ જે વિડીયો આવ્યો એટલે કોર્ટમાં જે કાર્યવાહી ચાલી રહી હતી એ દરમિયાન જજે સ્પષ્ટ એવું કહી દીધું કે તમારે નોકરી કરવી છે કે કેમ, તમે સરખી રીતના જવાબ આપો। આ કેસમાં ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા બંને સામે કોર્ટે લાલાક કરી હતી। કોર્ટમાં આ કેસ મુદ્દે લાંબી ચર્ચા ચાલી એટલે સુનાવણી દરમિયાન બંને પક્ષોએ જે પણ સ્પષ્ટતા આપવાની હતી એ સ્પષ્ટતા આપી। છતાં જજે એવું કહ્યું કે મને સ્પષ્ટ જવાબો જોઈએ છે, નહીં તો ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર જો જવાબ નહીં આપી શકે તો બંને સામે તપાસ બેસાડી દઈશ। આ સુનાવણી દરમિયાન અરજદાર જે દશનાથ ગોસ્વામી સમાજના જે ટ્રસ્ટ જે છે એટલે ચોટીલા મંદિરનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ અરજદાર છે। મંદિર ટ્રસ્ટના જે વકીલ છે એમણે કહ્યું કે એચ.ટી. મકવાણા ઘણું બધું જાતે જ વિચારી લે છે, ડેપ્યુટી કલેક્ટર બધું વિચારી અને પછી જ્યારે ટ્રસ્ટ સાથે વાત કરે છે ત્યારે આશ્વાસન આપે છે કે હવે આગળની કોઈ કાર્યવાહી નહીં થાય। પછી 1 વાગ્યે ગૌશાળા તોડી નાખવામાં આવે છે, જેના વિડીયો પણ એમના દ્વારા મૂકવામાં આવે છે। જેસીબી મશીનથી ગૌશાળા તોડવાની કામગીરી કરવામાં આવે છે અને ડેપ્યુટી કલેક્ટર સરકારનું જોરદાર કામ દેખાડો કરવા માટે કાયદો હાથમાં લે છે, ગાડીમાંથી ઉતરે છે એટલે સિંગમના ગીતો વગાડે છે અને માત્ર દેખાડો કરવા માટે બધું કરી રહ્યા છે। જે બાદ સરકારી વકીલે પણ અલગ અલગ દલીલો કરી। જે ગેરકાયદેસર જમીન છે એટલે કે એ સરકારની જમીન છે છતાં એના ઉપર ગૌશાળા બનાવીને બાંધકામ કરવામાં આવ્યું હતું, બીજી અલગ અલગ જમીન પર કબજો કરી દેવામાં આવ્યો છે। દલીલો લાંબી ચાલી। એના પછી મામલતદારને પણ ખૂબ બધા સવાલો જે પૂછ્યા હોય એ આપણે જોયું, જેમાં સ્પષ્ટ એવું કહેવામાં આવે છે કે તમે પ્રોસિડિંગ વગર કેવી રીતના આગળની કાર્યવાહી હાથ ધરો, કે પછી તમે જ્યારે નોટિસ પાઠવી છે એના તમારી પાસે શું પુરાવા છે, એફિડેવિટ રજૂ કરો ને આ બધી જ વાત ત્યાં કોર્ટમાં થાય છે। કોર્ટમાં જે રીતના ઝાટકણી કાઢવામાં આવી એના પછી હવે 9 તારીખ પડી ગઈ છે એટલે 9 ફેબ્રુઆરીએ આ કેસની આગળની સુનાવણી હાથ ધરાવવાની છે। પણ આ બધાની વચ્ચે જ્યારે કોર્ટ એવું કહે છે કે મામલતદાર, ડેપ્યુટી મામલતદાર ચોટીલાના અને ડેપ્યુટી કલેક્ટર જો સરખા જવાબ નહીં આપી શકે તો પછી એમની સામે તપાસ બેસાડીશું। 9 તારીખે શું થાય છે જોવાનું રહ્યું। 9 તારીખે કોર્ટ સમક્ષ કયા પુરાવા સરકાર તરફથી રજૂ કરવામાં આવે છે અને જો સ્પષ્ટ જવાબ નથી મળતો તો કોર્ટ શું ખરેખર ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી મામલતદાર સામે તપાસ બેસાડશે કે કેમ એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।